જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજે તો થયું કે ચલો આજે એક મિની બ્લોગ બનાવી નાખીએ. બહુ ટાઈમ થયા કોઈ બ્લોગ નથી બનાવ્યા, તો થયું કે ચલો આજે શ્રાવણ માસની શરૂઆત છે, તો શરૂઆતના દિવસમાં જ એક મિની બ્લોગ થઈ જાય. તો આજે સવારમાંથી મસ્ત મજાની ભગવાનની પૂજા થઈ ગઈ છે, અને ખાસ કરીને આજે શિવજીની પૂજા કરી. ત્યારબાદ ચા પી અને સાહેબનું ટિફિન બનાવી નાખ્યું, અને સાહેબની સાથે સાથે મારે પણ આજે જોડે જવાનું છે, એટલે સાથે હુંય નીકળી ગઈ. અને આજે કંઈક વરસાદી માહોલ હતો, એટલે મસ્ત મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. એટલું મસ્ત વાતાવરણ છે ને કે ના પૂછો વાત. પણ વરસાદ નથી આવતો, ખાલી છાંટા જ આવે છે. છાંટા આવીને જ જતા રહ્યા છે. પાછા એમ ના કહેતા કે અહીંયા વરસાદ મોકલો, અહીંયા નથી વરસાદ. અને પછી અમારા જો સોસાયટીમાં મસ્ત મજાનું સોમનાથ મહાદેવનું મંદિર છે, તો થયું કે ચલો આજે પહેલો દિવસ છે, તો ભગવાનને જળ ચડાવીએ અને પછી જ બહાર નીકળીએ. તો ભગવાનની મસ્ત મજાની પૂજા કરી, ત્યાં મંદિરે જળ ચડાવી અને પછી નીકળી પડીએ. અને અમારા અમદાવાદનો ટ્રાફિક, તમે ગમે ત્યારે નીકળો ને એટલે ટ્રાફિક તો તમને નડવાનો જ છે. સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, ટ્રાફિક તો નડે જ. પછી ફાઇનલી અમારે જ્યાં જવાનું છે ને ત્યાં અમે પહોંચી ગયા. અને આ છે અમારો એક બીજો ફ્લેટ ઉપર ફર્નિચરનું કામ ચાલે છે ઘણા દિવસથી, એટલે મને થયું કે ચલો અત્યારે વિઝિટ કરવા જઈએ છીએ, તો તમને પણ થોડું ઘણું બતાવું. અહીં ઘણા સમય ત્યાં ફર્નિચરનું કામકાજ ચાલે છે, અને હવે તો જો કે પતવા આવ્યું છે, ઘણું બધું ફાઇનલ થઈ ગયું છે, અને 2 મહિના જેવું લગભગ થયું હશે કામ ચાલુ છે એને. અને આ છે અમારા વિનોદભાઈ મિસ્ત્રી, આ બધું કામકાજ કરે છે. અમિતભાઈ પણ છે સાથે, છોકરા બીજા પણ હોય છે, પણ અમિતભાઈ અને વિનોદભાઈ મેન છે, એ બે કરતા હોય છે. અને એમનું કામકાજ પણ ખૂબ જ સરસ છે, મને પસંદ આવ્યું. કેમ કે ડિઝાઇન છે, અને ડિઝાઇન થયા પછી ઘણું બધું ચેન્જીસ છે, આ બધું ઘણું બધું ઝીણું કામકાજ હોય છે, પણ એમને ક્યારે મને ના નથી પાડી. જેમ હું કહેતી હોઉં છું એમ એ કરતા હોય છે, એટલે મને એનું કામ ખાસ કરીને પસંદ આવ્યું. અને ખાસ કરીને આવડા મોટા સિટીમાં ઘરનું ઘર બનાવવું ને એ બહુ અઘરું છે. મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે મારે અમદાવાદમાં સરસ મજાનો આવો સરસ ફ્લેટ મને મળશે રહેવા માટે. કેમ કે આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોઈએ છીએ, ગામડેથી આપણે આવતા હોઈએ છીએ, અને અહીંયા આપણે આવું બધું વિચારી પણ ન શકીએ કે આપણું ક્યારેક આવું પણ ઘર હશે. અને ભગવાનની દયાથી બધું પોસિબલ બની ગયું છે. અને ત્યાં વિઝિટ કરી અને પછી અમારે થોડુંક લોક જોવાનું ને એવું બધું કામકાજ હતું, એટલે જ્યાંથી અમે બધું મટીરિયલ લઈએ છીએ ત્યાં અમે લોક જોવા માટે ગયા. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા, અને નીકળતા જ મને જો આ સરસ મજાના દુપટ્ટાવાળા ભાઈ મળી ગયા, એટલે આપણે 2 દુપટ્ટા લઈ લીધા અને ઘર તરફ જવા માટે નીકળી ગયા. અને ઘરે પહોંચ્યા ને ત્યાં જ અમારો ધૈર્યભાઈ સ્કૂલેથી આવી ગયો, અને હવે ભાઈને છે જમવાનું, હવે જમી કરી અને થોડીક વાર આરામ કરશું. અને હવે દુપટ્ટા પણ આપણે લીધા છે, એટલે મને થયું કે ચલો થોડી ઘણી રીલ પણ આપણે બનાવી નાખીએ, તો રીલ શૂટ કરી. અને આ દોસ્તો મિની બ્લોગ છે, એટલે આપણે લોંગ નથી બનાવતા. આઈ હોપ કે આ મિની બ્લોગ તમને પસંદ આવ્યો હશે.